ધોળા ગામને આંગણે અમારા પૂજ્ય કનુ બાપુ, જેને આમ તો બાળપણથી જ, જો કે સાધુનો દીકરો તો ઘોડિયામાંથી ભજનમાં હોય, પણ વર્ષો પહેલા જે બે ભજનિકની જોડી બાળ કલાકારોની, બાદલ ઓર બિજલી, ત્યારે એક બીજી જોડી હતી રામ ઓર શ્યામ. આ બિજલી ઊભી થાય, વધાવો એને તાળીઓથી વધાવો. કારણ બાદલ ન થાય તો બિજલી ન થાય, પણ બિજલી સમકારો કરીને વહી જાય પછી બાદલ ઘટા ટોપ રહે છે. અને આકાશમાંથી પહેલું વહેલું કોઈ જળ વરસ્યું હોય, અવતરણ થયું હોય તો એ ગંગા છે. તો ગંગા અને જીલી કોણે? શિવે. અને શિવની જટામાલી જે લહેર નીકળી એ ગંગાને, એને વાણી પણ કહી શકાય. તો જેને શિવલેરી તરીકે આપણે બધા ઓળખીએ છીએ એવા કનુ બાપુ. અને આજે સનાતન ઉત્સવ તો ખરો, પણ વૈદિક સનાતન ઉત્સવ. બાપુ અત્યારે સનાતન તો જનરલ લાગી ગયું છે, પણ વૈદિક સનાતન બહુ ઓછું રહ્યું છે. એ વૈદિક સનાતન ઉત્સવ, એમાં વિષ્ણુ યાગ, 3 દિવસનો આવો રૂડો ઉત્સવ, અને એ પણ જોગાનો જોગ અધિક માસમાં. અને એ અધિક માસની આજે બીજ, આ બીજ 3 વર્ષે એકવાર આવે, પણ ધોળા માટે કેટલા વર્ષે આવી છે એ મને આ ખબર નથી સાહેબ. વર્ષો પછી આ ધોળામાં આ બીજ સમકી છે. અને આવો રૂડો જ્યારે ઉત્સવ કર્યો છે, દિવસે પણ પૂજ્ય મોરારી બાપુ તેમજ જગતગુરુ શંકરાચાર્ય, દરેક મહાપુરુષો, મહાન સંતો, આજના યુગ પુરુષો એ ધોળામાં પધાર્યા. અત્યારે રાત્રિના પણ કેટલા સંતોની હાજરી છે. અમારે બંબાપુ બેઠા છે. એક એક સંતોના નામ લેવા બેસું તો રાઉન્ડ એમાં પૂરો થઈ જાય. રાઉન્ડ હું પેઢીઓ વયું જાય સાહેબ. સાધુડાના નામ કેટલાક લેવા સાહેબ. અમારે પૂજ્ય હરુ બાપુને અહીંયા હાજરી છે. એ પણ જ્યારથી કનુ બાપુએ આ ઉત્સવ ચાલુ કર્યા ત્યારના આની કરતા ચિંતા વધારે હરુ બાપુ કરતા, જે આવું કરી રહ્યા છે સાધુનું. પણ મારે હરુ બાપુ કેવું છે, સાધુડા જે ચિંતા કરતા હોય ને, પછી એની ચિંતા પરમાત્મા કરતો હોય છે કે ત્યાં મારો સાધુડો ખોટો ન પડે છે. આ એકાબીજીની લાજુ રાખવાની વાતો છે. અજમલ રાજા દ્વારકા જાય એટલી બધી ભક્તિ નહોતી, એક ભરોસો હતો કે આવડા બધા કે નહીં સાચું હોય. જો એનામાં એ બધી પૂર્ણતા હોત, દાખલા તરીકે, તો એને ખબર હોવી જોઈએ કે દ્વારકાધીશને તો 5000 વર્ષ થઈ ગયા છે, ત્યાં તો એનું મંદિર છે. એને ખબર જ નહોતી. એને એમ જ હતું સાક્ષાત ત્યાં હશે જ દ્વારકાધીશ. એટલે કીધું કે ભાઈ મારે દ્વારકાધીશને બળવું. એટલે પૂંજારી દાંત મેળ્યો કાઢવા. જીવન એવું જીવજો, કોકને તમારી મજાક કરવાનું સૂચે છે કે આ હામી મૂર્તિ છે ને મૂર્ખ મને પૂછે છે, મૂર્ખાઈ કરે છે. એની હામું રખ. દુનિયાને એમ થાય કે અમારી હામું જોતા નથી એટલે એ મૂર્ખ હશે, પણ હું જેને પરમાત્માની હામું રાખ્યું છે એવી મૂર્ખાઈ કરવી કે હામે છે અને મને પૂછે છે. એ હાચા જોવા હોય તો જા આ દરિયામાં, અને ગડગડતી મેલી અને દોટ. અને ત્યારે દ્વારકાધીશ બાપુ ધ્રુજી ગયો તો કે કાલ હવારે મારી જે રોજ આ પૂજા કરે ને પૂંજારી, એની વાત ઉપર કોઈ ભરોસો નહીં કરે સાહેબ. અને આખી હોનાની દ્વારકા જો દરિયામાં ઊભી કરી દે
જો એ દરિયાની અંદર જો દ્વારકા ઊભી કરી દેતો હોય તો આ બે ફાટકની વચ્ચેનો લહેર કરાવી દે. શું સમજો તમે ભલા મને? હે એમ અહીંયા 3 દિવસથી હું કહું છું કે એવી રૂડી અહીંયા લહેર ચાલે છે. તેમજ અહીંયા દરેક મિત્રોની હાજરી છે. ભાવથી બધા પધાર્યા છે. અમારા ખાસ સ્નેહી પેથાભાઈ આહિરના સુપુત્ર ભાઈ શ્રી પ્રતાપભાઈ, એમની અહીંયા હાજરી છે અને તાળીઓના ગગડાટથી આપણે વધાવ. તેમજ પાર્થભાઈ ગોંડલિયા, એમની અહીંયા હાજરી છે. તેમજ ભાઈ શ્રી શૈલેષભાઈ હુંબલ, તેમજ અમારે પીઆઈ ચાવડા સાહેબ, એમની પણ અહીંયા હાજરી છે. તેમજ ભાઈ શ્રી રામભાઈ સાંગા, તેમજ પ્રવીણભાઈ ખોટ ઉદ્યોગ અગ્રણી, તેમજ જિગ્નેશભાઈ જસાણી, આ દરેક મિત્રો, દરેક દાતાઓ, આ બધાને એકવાર તાળીઓના ગળાથી વધાવો. અમારા ખાસ અહીંયા કુલદીપભાઈ ગઢવી પધાર્યા છે. આખું સિંહોર ઉપસ્થિત છે. ધંભાની હાજરી છે. અને આપણે બધાએ જેને આગળ આપણે શું કહેવાય, આ એક બાપુ કૃપા એવી હોય કે જ્યાં સરસ્વતી માની કૃપા થઈ જાય, મા મોગલની કૃપા થઈ જાય, પછી જ્યાં બેહે ને ત્યાં જમાવટ જ થઈ જાય બાપુ. અને પહેલી વાર મને યાદ છે, લંડન અમે લગભગ 12 કલાકારો, લંડન વેમ્બલી એરિયાના હોલ, લગભગ હું ધારું ત્યાં સુધી 12,000 માણસ બાપુ હોલમાં હતું. ત્યારે પૂજ્ય બાપુની કથા, અને કથાના દરમિયાન રાત્રિનો કાર્યક્રમ, અને અમે બે ભાઈ પહેલી વાર લંડન હતા. હેમંતભાઈ હતા, નિરંજનભાઈ હતા, બિહારીભાઈ હતા, અભેસીભાઈ હતા, ઓસમાનભાઈ હતા. એ બધાય પછી છેલ્લે કીર્તિભાઈ બેઠા હતા. કોઈ એવી હરીફાઈની વાત નથી કરતો, કૃપાની વાત કરું છું. અને પછી જે છેલ્લે રાઉન્ડ એને જ્યારે લીધો સાહેબ, જેવી રીતે અહીંયા 10ની નોટું ને 20ની નોટું, 50ની નોટું, 100ની નોટું, 500ની નોટું ઉડે ને બાપુ, ત્યાં પાઉન્ડ ઉઠતા હતા ત્યારે આખા હોલની અંદર. અને આખો હોલ એવો ગાંજ્યો હતો. અને પછી બીજે દિવસે કથામાં પૂજ્ય મોરારી બાપુ એવું બોલ્યા હતા કે મને યાદ છે કે વર્ષો પહેલા દિલીપ કુમાર અને લતા દીદી આ હોલમાં આવ્યા હતા, અને તેથી જે હોલ ગાંજ્યો થયો એવો કીર્તિદાને રાતે હોલને ગંજવી દીધો. મારો કહેવાનો અર્થ, જ્યાં કૃપા થઈ જાય, જ્યાં સુધી લાયકાત નહીં મળે ત્યાં સુધી ફીફા ખાંડે મેળ નહીં આવે. હવે દાખલા તરીકે અમે ભલે ગમે એવડા કલાકાર છીએ, પણ અત્યારે અમે એમ કહીએ કે ભાઈ અમે અમને કડે રિવોલ્વર બાંધ્યો ને 3 સાંદડી અમારે ખંભે લગાડી ગયો, તો અમે પીઆઈ ન થઈ શકીએ, સ્કૂલના આચાર્ય ન થઈ શકીએ, ડોક્ટરની ઘોડે અમે આપણું શું કહેવાય ડોકમાં રાખવાનું ટેટ્રોસ્કોપ નાખી દઈ તો અમે ડોક્ટર ન થઈ શકીએ. અને એ બધા ભેગા થઈને અહીંયા આવીને માઇક લઈ લે હાથમાં, તો એ કંઈ જમાવટ ન કરી શકે. દરેકના ક્ષેત્રમાં દરેકને જ્યારે એમ કહેવાય અધિકાર જ્યારે પ્રાપ્ત થઈ જતો હોય છે, ત્યારે પરમાત્મા આપી દેતો હોય છે બધું. એમ આજનો જે આ ભજનનો જે માહોલ જે છે, કીર્તિભાઈ ખૂબ સારા ભજનો રજૂ કર્યા. છેલ્લે કનૈયાને યાદ કર્યો. અને ત્રીજી વાત બાપુ એ છે કે અહીંયા બેઠા પછી એ જે આવે ને, બસ તમારા આપણા ખોળિયાને લાયક બનાવી નાખીએ કોકને પ્રવેશ કરવા દેવા માટે, કોકને એની અંદર આપણો માતાજીનો મઢ હોય તો હું આખો પરિવાર ભવા થઈ જાય. આપણે નવો ભવો થાપવો હોય, કાળુભાઈ અમારા બહુ જૂના કલાકારો, કાળુભાઈ ચૌહાણ, હા, એને તાળીઓના ગગડાટથી વધાવો. અમે આ બધા ખૂબ હારે ભજન કર્યા બાપુ, રિક્ષામાં જઈ જઈને. હા હા, રિક્ષાની અંદર રિક્ષાવાળો આગતો હોય તો એક વાર બેન્જાવાળો, એક વાર તબલાવાળો, એની અંદર હું કાળુભાઈ ને એક વિગીરે તમે નક્કી કરી લેજો. એ જે રિક્ષા ગામમાં જાય ને છોકરા વાહે ધોડે, કલાકાર આવ્યા, કલાકાર આવ્યા. બાપુ બહુ ધૂળિયું ખાધી છે ને ત્યારે માટીના સૂર મળ્યા છે, એમણામ ન મળે સાહેબ. કીર્તિભાઈએ મહીસાગર નદીના પટમાં કંઈક એવા કામ કર્યા હશે. કોઈ પીડા વગર કોઈ વસ્તુ પ્રાપ્ત, મારો કહેવાનો અર્થ કે કોઈ પીડા વગર કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થતી. પણ યુવાન મિત્રોને કહું છું
દાખલા તરીકે કોઈ આ વાત એ કરતો કે મઢના નવા ભુવાની સ્થાપના કરવી હોય અને એના માટે મંડળું બેહે, પરિવારના દરેક માણસો બેઠા હોય, ડાકની દાંડી છૂટે, એ તો મઢમાં બેઠી હોય ને એ નક્કી કરે કે આ મારો ભૂવો, જેનું પાત્ર. અર્જુનને જ કેમ કે તું હથિયાર લે? અર્જુન તો બેસી ગયા નિરાતે. જો એને હથિયાર શું કામ મૂક્યા? તમે સાંભળ્યા, જાજાને ભાળી જાય એટલે કઈ બીન નહીં, અમુક કોઈને માલવા નીચી બાજુ એ નહીં. આગલી રાતે તમામ રાજાઓના સચિવો અર્જુન પાસે બેઠા છે કે અમારા મહારાજા શૈલ્ય એટલી સેના લઈને આવે છે, અમારા ફલાણા રાજા એટલી સેના લઈને આવી રહ્યા છે. અર્જુન ચિંતા ન કરશો, ધર્મરાજ ચિંતા ન કરશો. આ તમામ રાજાઓના પ્રધાનો, મુખ્ય સચિવો એ આખું લિસ્ટ લઈને આગલે દિવસે આવી જાય, એના ઉતારા દેવાઈ જાય, અને એને વચ્ચે દુર્યોધન તંબુઓ નાખીને રોકી લે અને એની સાથે રાતે મીટિંગ થઈ જાય કે અત્યાર સુધી પાંડવોએ અમારી સામે એટલા યુદ્ધ કર્યા, અમે ક્યાંય જીત્યા હતા કે ના, આ વખતે હારી જશે તો તમારા ગામડા હું રહેવા નહીં દઉં, માટે મહેરબાની કરીને ન્યા જાવું રહેવા ગયો. અને બધાએ રાતોરાત કીધું તો પેટી પેક હશે. આ અત્યારે થાય એવું નહીં, તે દી આ થયું. અને જેટલું લિસ્ટ જે અર્જુન પાસે હતું, બાપુ એક જ મિનિટ મારે વાત કરી પછી આનંદ બાદ જવું છે. આ આનંદ તો આ જ છે, પણ પોતાની બાજુ જાજા જોયા નહીં એટલે ભગવાન કૃષ્ણને કહે છે કે નારાયણ રથ લ્યો તો વચ્ચે મારે જોવું છે, આ ગયા ક્યાં ઘૂઘાવું બધા. અને આમ જા નજર ફેરવી તો મામો શૈલ્ય એક કોકનો સારથી થઈને બેઠો છે. એટલે તમારા પ્રધાનો મારી પાસે આવ્યા છે, તમારા સચિવો મારી પાસે છે, નારાયણ આ દોરંગાવને મારે મારવાના છે. આને મારીને જો મને સ્વર્ગનું રાજ મળતું હોય મારે નથી જોતું. અભી બોલા અભી ફોક, એક રંગાન ઉજળા જેને ભીતર નહીં તુજી ભાત, જેની અંદર હૃદયમાં જે હોય એ જ હોઠ ઉપર હોય, આને મારે મારવાના. બોલે છે, તમે ગીતામાં ડોક્યું કરજો કે હે નારાયણ, આને મારવાથી જો મને સ્વર્ગનું રાજ જોતું હોય તોય નથી જોતું, હું ભિક્ષા માગીને ખાઈ લે, બાકી આને શું મારવા. ત્યારે કૃષ્ણ કહે છે કે અર્જુન, એટલે જ કહું છું જેના વિચારો ફરી જાય ને મરી ગયેલા છે, આ તો ખાલી તને નિમિત્ત બનાવું છું, ભલા મને આને શું મારવાના હોય બીજા. પણ છતાંય અર્જુનને અંદર સંદેહ છે કે ભગવાન હથિયાર નથી લેવાના. પછી અર્જુનને ઈશારો કરે છે કૃષ્ણ. મારા યુવાનો માટે વાત એ કરું છું, બાપ આવું જીવજો. ભગવાન કૃષ્ણ એમ કહે છે, એની વિભૂતિના દર્શન કરાવે છે કે અર્જુન, વૃક્ષમાં પીપળો મારી વિભૂતિ છે, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, જળચરમાં મગરમચ્છ મારી વિભૂતિ છે. આ બધાના વિભૂતિના દર્શન કરાવતા કરાવતા હરુ બાપુ છેલ્લે ઈ કહે છે કે અર્જુન, પાંડવા નામ ધનંજય, પાંડવોમાં અર્જુન જ મારી વિભૂતિ છે. ઈશારો ઈ કરી દીધો કે ખાલી અર્જુન શરીર જ તારું હશે, બાકી હું જ બધું કરતો હોય, સુદર્શન ચક્ર જ બધું કરતો હશે, તારી અંદર પ્રવેશ હું કરી જવાનો છું. કેવલ દુનિયાને લાગશે કે આ રથ હાકે છે, બાકી અવતાર કૃષ્ણનો છે તારામાં, અને તું એક જ પાત્ર એવું છે કે મારો અવતાર ખમીએ કે. અને જેને અવતાર આવી જાય, અરે ખાલી નવરાત્રી રમવાનો બાપુ અવતાર આવે, બે પગમાં કપાસ્યું હોય, એ જ્યારે નોરતામાં સાપરાજ વાળો થઈને આવ્યો હોય, રામ વાળો થઈને આવ્યો હોય, રાણો પ્રતાપ થઈને આવ્યો હોય, ત્યારે તમે જોવો એની કપાસ્યું વયું જાય, આપણી નજરે જોયેલું છે આ બધું. તો એક સામાન્ય તમે પાત્ર લઈ લ્યો અને એને જો આ કપાસીની પીડા ન રહેતી હોય, મારે કહેવું છે એ આવનારો સમય એવો છે કે બધા એવું જીવીએ કે આપણી અંદર પરમાત્માનો અવતાર આવે, સંતોનો અવતાર આવે. આ દાતાઓ દાન મળે છે દેવા શું કામ? એની પેઢીમાં કોકે પુણ્ય કર્યા ને એના અવતાર આવી જાય છે કે અહીંયા દીધા જેવું છે, અહીંયા દઈ ગયો ભલા મને. અને આજનો આવો રૂડો જ્યારે અવસર, આનંદનો જે અવસર, અને બાપુ હાવ હેતુ વગરનો હેત છે આ, કાંઈ હેતુ ખરો કાંઈ. અમે અહીંયા આવીએ તો અમને કાંઈ આ તમને લાગે હવારે કવર દે, એકલો વર બેઠો ના, કોઈ 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 એને સ્વાર્થ નથી, અમને સ્વાર્થ નથી. અહીંયા બેઠા આપણે બધા એમાં કોઈને સ્વાર્થ નથી. આનું નામ વૈદિક સનાતન.
જ્યાં ઓમથી શરૂ થયું છે બાપુ બોમ્બ સુધી પગ્યું છે. બ્રહ્માંડ છે એ ઓમથી શરૂ થયું છે અને બોમ્બ સુધી આવ્યું છે. હવે નિર્ણય કરજો, બોમ્બથી ઉડવું ઓમથી ઉડવું છે એ નિર્ણય કરી લેજો ભલા માણસ. હા, બોમ્બ કરવું છે કે બોમ્બ કરવું છે, બેમાં ઈ જ છે. એક કાનો માત્ર લાગ્યો એટલે બોમ્બ, નકર બમ 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 બોલે. બે માણા દર્શને ગયા ભોળાનાથ. બેને ભાવથી કીધું કે હે ભોળાનાથ, આ પોઠિયો છે એવો જ ઈ છે. આ પોઠિયો તમારી હામો ગોઠણિયા ભર થાય છે, ઓલો મારા હામો થાય છે. પણ હે મારા નાથ, હાથે હાથ ભાવ મને આ પતિ આપજે. તા ઓલો ઘૂઘુ બોલ્યો કે હે ભગવાન, પાછો આ હાથમાં ભવ જ હોવો જોવે. આને પ્રેમ નો કહેવાય ભલા માના. ભાઈ એને ભરોસે રેવા આયજી, ડોળાય એના ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાયજી, ભરોસે રેવાય, ભરોસે રેવાય. એ બધા પણનો રે ડોળાય, એના ભરોસે રેવાયજી. અરે બાપુ શબ્દ છે આ વિષ્ણુ બાપુ દાણી ધારિયા. એકવાર એને તાળીઓથી વધાવો છે. ભગવાનની કથાઓ કરે છે, પણ બાપુ આમાં શબ્દ બહુ સરસ છે. અને હવે ત્યાં ઓડિયો છે આચરીને બેઠું છે. આચરીને જોઈ લ્યો, બહુ સરસ શબ્દો છે. આપણે હરિદ્વાર ગયા હોય બાપુ, બરોબર ચોમાસું હોય ને ઉપર વરસાદ હોય અને બે કાંઠે ગંગા જાતી હોય, હાડો હાડો હાડો. તે કઈ હરર ગંગે કરવા પડાય નહીં, વાટ જોવાય, નકર ઈ દરિયા ભેગા થઈ જાય. આવ્યા છે ચાલો હરર ગંગે. અરે ના ના ના, આપણે માવું બધા બેનો નાવા જાય ને એ હું કામ આકડિયા ભીડીને નાય આખું મંડળ. એ નાવલા રે મારા અધિક માસમાં ઝપટ થાય. જય પરસોત્તમ ભગવાન. એ બેનો જય પરસોત્તમ ભગવાન બોલો તો ખરા.